એટલે આપ બધાય અહીંયા ખૂબ જે અહીંયા આપશો અને સાહેબ એક સાથી ઠોકીને કહું કે રામનું ઋણ જો હનુમાનજી મહારાજ નો રાખતા હોય તો આપણા 10 રૂપિયાનું ઋણ કોઈ દિવસ હનુમાનજી મહારાજ નો રાખે મારા બાપ. રામના ઋણમાં ન રહી શકતા હોય એ આપણા ઋણમાં કોઈ દિવસ ન રહી શકે એવો અંજનીનો જાયો છે. અને બીજી વાત એ કહું કે ખાલી 10 રૂપિયા આપો અને સાહેબ હવારમાં 10,000 કરી ન આપે તો એ આપણો હનુમાનજી મહારાજ નો કહેવાય, ગરજનાથ હનુમાનજી મહારાજ નો કહેવાય મારા બાપ. એવો અહીંયા દાડો હનુમાન બેઠો છે. હાલ એવો આરોહી સ્ટુડિયો યુટ્યુબ લાઈવ છે. અજયભાઈ 500 રૂપિયા આપે છે. આ યુટ્યુબ વાળા આપે છે વારો જોરદાર તાળીના જવાબથી, જોરદાર તાળીથી બધાઓ જે યુટ્યુબ પર લાઈવ છે. નકર આને તો હમું લેવાના હોય, આ બધું ઉતારે ને આખી દુનિયાને, એને આપણને હોય તો ઉતારવાના હોય, પણ આ દે છે. હર હર હનુમાન કેરું નામ સુણતાન ધોકી મસ્તક જાય છે. કામો કીધા રાત તણાઈ ઘરોઈ ઘર પૂંજાય છે. અને મારા કવિ કાગ બાપુ લખે છે. હા હા મારા મજાદાર લખમણ વીર ને સંજીવની દેવા ગયા કસુંબલ એ વીર ને. અમ દેશ ના એ વીર વાચાય અમર છે ઇતિહાસમાં. અમર છે ઇતિહાસમાં, અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસ. હનુમાન કેરું નામ છુણતા ન ધોકી મસ્તક જાય છે. કામો કીધારા ગૌતણા એ કરો કરતો જાય છે. તમે કલ્પના કરો કુખ ઉજળી અંજનીની તોય ગણાણો ઈ દાસમાં દેશના એ વીર હાચા પાછા અમર છે ઇતિહાસમાં. અને આપણે ઘણીવાર સાંભળ્યું છે કે હનુમાનજી મહારાજ ભગવાન એ વાત એ કરતો હતો કે હનુમાનજી મહારાજ ભગવાન રામના ઋણમાં ન રહી શકે તો આપણા ઋણમાં કેમ રહી શકે? અને જો આ પૈસા તમે આ જે ઉડાડો અહીંયા ઉડાડો, કઈ બધે અમારા પ્રોગ્રામમાં પૈસા એટલા બધા ન ઉડતા હોય. અમુક પ્રોગ્રામમાં તો તાહડામાં માંડ તેણી રૂપિયા થાય, એ લાઈટ વી જાય તાહડા વયા જાય. પછી કેવું પડે કે લાઈટ બંધ કરી લઈ જાવ દઈ જાવ, લાઈટ બંધ કરી ત્યાં વાજા પેટી લઈને વી જાય તો કરો શું? એટલે કહેવાનો મતલબ એ છે કે આ પૈસો પરમાત્મા આપ્યો હોય તો વાપરવાની વાત છે મારા બા. સાહેબ આ કોરોનામાં આપણે આ કોરોનો એટલો આવ્યો, આમાં પૈસો ક્યાં આપણે કાયમ આવ્યો? પણ તમામ ઓક્સિજન પૂરો પાડનારો કોણ હતો? સાહેબ આપણો હનુમાનજી મહારાજ, એમના પિતા પવનદેવ. તમામ ઓક્સિજન આપણે થોડો ઘણો ઘટતો હોય તો પૂરો નથી પડતો. અને આખું તમને કહું પહેલું લોકડાઉન તો એવું છું, પહેલું તો લોકડાઉન એવું છું. કૂતર્યા સિવાય હેરીમાં કોઈ માણા જોવા ન મળે, માણાની જાત નહીં. મારા ગેટે આવીને બે કૂતરા વાતો કરતા હતા, ડાઘો ને ખોહરિયો, કે ડાઘા તક બોલને ખોહરિયા એ કે આ લોકડાઉન ખુલશે કે તારે શું કામ છે? અહીંયા બાળકોએ દાંત કાઢ્યા એટલે
મને યાદી થઈ સાહેબનો અહીંયા વિદાય સમારણ હતો, એને પણ તાળીઓના ગગડાટથી વધાવો ઈવડાય તો સાહેબને હું આવી ગયા ને એને સવારે આવે તો વેકેશન નહીં હોય. સાહેબ બેઠા, હા એટલે મેં કીધું સાહેબને અહીંયા 24 વર્ષ પૂરા કર્યા ને સાહેબે, એમને તાળીઓથી વધાવો. તમારા ગામ જે બાળકોમાં સંસ્કારો આવે. નગર સાહેબે છોકરાને પૂછ્યું કે છોકરા આવતો જલમ હેનો લેવો? સાહેબ કે સાહેબ હાંઢિયાનો. કે પણ હાંઢિયાનો કેમ? કે તમારો હાથ નો આંબે ને સાહેબ, તમે હાથ આંબે ના સુધી ઝપટું બોલાવી લ્યો. બાળકો બાળકો છે સાહેબ. એમ વાત ઈ કરતો હતો કે આ વસ્તુ એ ક્ષણિક પૂરતી એક કોરાનો આવે, આપણે એનો વજન કર્યો હોય તો 100 ગ્રામ કોરાનો ન થાય, પણ દુનિયાને રાડ નખવી દીધી સાહેબ. તમે કલ્પના તો કરો. હા હા, એક જણાને મેં પૂછ્યું, મેં કીધું કોરોનામાં આપણે તો અહીંયા ગામડામાં તો સારું હતું, ફળી એવડ્યા હોય, વાડીઓમાં વૈયા જાય, પણ આ મુંબઈમાં 10 બાય 10 ની ઓરડીમાં હૂતો ને હૂતી બે રહેતા હોય. એક જણાને મેં પૂછ્યું, મેં કીધું શું કોરોનામાં તમે નવીનમાં શું ધંધો શીખ્યા? મને કે ઝાડુ મારતા મારતા આગળ ચલાય, પોતું મારતા મારતા પાછળ ચલાય, આવું શીખી ગયા. પણ તમે કલ્પના કરજો સાહેબ, અહીંયા હનુમાન દાડો બેઠો છે, એક જમીનનો દસ્તાવેજ આપી ગયો તો સરકાર તમને લોન આપી દે, પણ આ દાડાના ચરણોમાં જઈને આંખમાં 2 આહુડા પાડી ગયો ને જગતમાં જીવવાની લોન આપી દે એવો દાડો હનુમાનજી અહીંયા બેઠો છે. દાડો હનુમાનજી મહારાજ એવો બેઠો છે. આ જીતુભાઈ કેટલા વર્ષે, એ મને વર્ષ દિવસતા વાત કરતો, જીતુને તાળીઓથી વધાવો, તમારા ગામનું ગૌરવ છે સાહેબ. કોઈ અમે વખાણ કરી સારું નથી લગાડતા. તમામ કલાકારો સાહેબ આ મંચ ઉપર બેઠેલા ને ખાલી પૂછ્યો તો ખરા પેમેન્ટ, અને ઘણા પાછી કાલ 17 દહી કરી ને આ દિવાળી કરી. હવે અમારે તો ઘેરે ફટાકડા નહીં ફોડવાના ને. મતલબ કહેવાનો એક મિત્રતાને નાતે તમામ કલાકારો જે એમણે કીધું હોય એનો ફોન ગયો હોય, તમામ સાજિંદા મિત્રો, સાઉન્ડ શૂટિંગ તમામ મિત્રો સાહેબ આની મિત્રતાને નાતે આવ્યા, એટલે જીતું તમારા ગામનું ગૌરવ છે અને તાળીઓથી વધાવો. એક ગામમાં એક પરિવારમાં સારી વ્યક્તિ થાય સાહેબ તો આખું ગામ ગૌરવ લઈ શકે, અને ગામમાં એક સારો વ્યક્તિ થાય ને તો આજુબાજુનું ગામે ગૌરવ લઈ શકે કે આપણા ગામની આજુબાજુમાં એક સારો વ્યક્તિ છે. ખાલી એક સંગીત થોડું ઘણું આવડતું હોય તોય સાહેબ આપણને આ બધા કલાકારો પધાર્યા છે. નહીતર જો અહીંયા કઈ પૈસો દેવાય એવું તો નથી. માણાને હારો વિચાર ગયો ને તોય માણા જીવી જાય છે. ખાલી હારો વિચાર મળી જાય તોય માણસ જીવી જાય. નગર ઘણા તો મારા આમ આબરૂ કાઢે. 107 જણા એના મિત્રો હતા, એક મિત્ર ભાંગ્યો, 107 જણા એના મિત્રો હતા, એટલે એના મિત્રોએ બોલાવ્યો અને કીધું ભાઈ તો કાં. વાહ વાહ વાહ. જો અહીંયા તમ તારે લખી લખીને પૈસા આપજો અને અમે વાસી વાસીને પૈસા બોલશું. વાહ ભાઈ. મસાણી મેલડીમાં ગ્રુપ તરફથી ગ્રહજા તરફથી 2500 રૂપિયા આવે છે, જોરદાર તાળીઓથી. અને મસાણવાળા મેલડીમાંની જય બોલાવવાની છે, બધાએ હાથ ઊંચા કરીને જય બોલવાની છે. બોલે મસાણી મેલડી માત કી જય. મસાણના મેલડીમાંના મિત્ર મંડળ તરફથી જો અહીંયા પૈસા આવતા હોય તો તમારે કોઈને બાકી રહેવાય. અને અગાઉ આ કાર્યમાં 11,000 આપેલા છે. અગાઉ? હા અગાઉ. અગાઉ આપેલા છે. તાળીઓથી વધાવો એ ગ્રુપને. વાહ મારો બાપ વાહ. માં મેલડી જાજુ આપે માં ભગવતી. વાહ વાહ વાહ.